આવા વાતાવરણમાં આવવું પડે. આમ તો મોજે મોજ મજા જ આયા કરે તમને. એના લીધે થોડુંક અનુસંધાન કરી લેવાનું હોય. જો કે હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે આપણે ઘણા દિવસો યાની કે 3 થી 4 મહિના પછી વાડીએ નહીં, વાડીએ તો જો કે આયા કરી એવી પણ વ્લોગ લઈને આવી ગયા છીએ. અને આ છે આપણે ગીસોડી, અને આજનું આપણું કામકાજ છે આ ગીસોડી ઉતારવાનું. જો કે ઘણું કામ છે, તો ચાલો આપણે હવે ગીસોડી ઉતારવા તરફ પ્રયાણ કરીએ. અને બાકીની ગીસોડી છે ને હજી આપણા બાપુજીની ઉતારે છે, અને આપણે પણ સાથ આપવા સપોર્ટ સિસ્ટમમાં જવાનું છે ગીસોડી ઉતારવા માટે. ફાઇનલી આપણે છે ને ગીસોડી ઉતારવાનો એક રાઉન્ડ મારી આવ્યા એવી. અને પછી જો એક ડોલ મસ્ત મજાની ભરી લીધી છે, અને આટલી ડોલ ભરેલી જ હતી. જો કે ગીહોડી ઉતારવાનું બતાવવું એ ઇમ્પોસિબલ છે. એક હાથમાં ચક્કુ હોય, એક હાથેથી ગીહોડું પકડવાનું, અને કાપવું એટલે ફોન ક્યાં પકડવું. એના લીધે થોડુંક અનુસંધાન કરી લેવાનું હોય. જો કે બાકી ગીસોડી કેવી છે કોમેન્ટમાં જરૂર જણાવજો. શક્ય બને તો આપણે ગીસોડી ઉતારવી દેખાડી દઉં તમને ક્યાંક ફોન ગોઠવીને. તો કન્ટિન્યુ. તો આપણો ભાઈ છે ને આપણે 2 શબ્દ કહેશે એની રાય કોમેન્ટમાં જણાવશે થોડીક આમ વિડીયોમાં. તો હેલો મિત્રો, આજે આપણે કરી રહ્યા છીએ મીઠા લીમડાનું હાર્વેસ્ટિંગ, જોઈ શકો છો. તો કે આપણે है ને આપણા खौरिया भाई ने है ने आपका बिग फैन, हमारा बिग ब्रो है, वो मीठा लीमड़ा उतार रहा है और हम वापस जा रहे हैं हमारे ठेले के गए हैं गीसोड़ी के अंदर. और यहाँ हमको गीसोड़ी गोतना बहुत मुश्किल हो रहा है. खोर खोर के ठक रहे हैं, लेकिन गीसोड़ा नहीं मिल रहा है कहाँ भी. एक शिकार है, लेकिन बड़ा वाला शिकार आ गया है. चलो इसको काटना बहुत मुश्किल होता है. एक हाथ में मोबाइल, थोड़ा बड़ा वाला गीसोड़ा आ गया है, तो हम आगे चलेंगे. ऐसे ही हमारा कार्यक्रम आगे बढ़ता है. छोटा नोट वरी, हमको एक और शिकार मिल गया है. तो ऐसे ही हमारा कार्यक्रम चलता है. हे गीसोड़ी तारो झरमरिया रो, टूट जा कट जाना भाई. फाइनली है ने આપણે બધી ગેસોડામાંથી અડધી ગેસોડી યાની કે તુરિયા ઉતારી નાખ્યા છે. અને હા, બાજુ જબલા ભરવાની પ્રોસેસિંગ હાલે છે, બાપુજી ભરે. ચાલો ત્યાં જઈને દેખાડવી. તો આ રીતે છે ને આપણા બાપુજી છે ને એસોટિંગ કરી છે ને બધા જબલા ભરે છે, ને 5 થી 6 જબલા છે ને આપણે ભરી નાખ્યા છે. સંપૂર્ણ રીતે બધી ગીસોડી ઉતરી ગઈ છે ને હવે આપણે એને ટ્રાન્સફર કરવાની છે બોટાદ. તો એના માટે એને જબલા પણ બધાય ભરાઈ ગયા છે. તો ગીસોડી ઉતારવાનું તો કામકાજ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. તેના સિવાય ભાઈ આપણી વાડીની અંદર છે ગુવાર. જો કે આની સિવાય પણ ઓલી બીજી બાજુ પણ છે. ચાલો તો થોડીક ત્યાં વિઝિટ મારતા આવી. અને આ ગીસોડી અંદર પણ ગુવારના છોડવા છે. જો કે એમાં ગુવાર ઉતારવાનું કામ પણ ચાલુ છે હજી. તો આપણે છે ને થોડીક બીજી બાજુ વિઝિટ કરતા આવી, મરચી જોતા આવી, મરચી દેખાડી દેવી તમને કે આપણી વાડીની મરચી શું કહે છે. થોડીક મગફળી છે. ચાલો તો આપણે છે ને સૌ પ્રથમ આવી ગયા છે એવી ગુવારની અંદર, ને આપણો ગુવાર ભાઈ ઝીણી ઝીણી બાકાજી કે બોલાવે છે. હા, લાવવાની તૈયારી થઈ ગઈ છે. અને ગુવારની વચ્ચે છે ભાઈ અમુક
મકાઈના છોડવા, તો આવું બધું હાલ્યા રાખે છે. અને પાસે છે ને થોડીક જાહેર છે અને મરચી છે. તો નેક્સ્ટ પ્રયાણ ઇઝ મરચી બાજુ, તો કન્ટિન્યુ. અને આ બાજુ છે આપણી परफेक्शन मर्ची, यानी कि बोले तो मिर्ची है इस तरह की, जो कि इसमें आंकड़ा बोलते हैं. इसको फल आने लग गया है थोड़ा थोड़ा, बाकी प्रोसेसिंग आ रही है. क्योंकि ओला થોડાક પોષણ તત્વો દેવાની જરૂર પડે એવું લાગે છે. જો કે બધું હાલ્યા રાખે, બાપુજી દ્વારા બધું પોષક તત્વો આપવામાં આવી ગયા છે. મરચી લીલી સમ થઈ ગઈ બધી કાયદેસર રીતે. બાજુમાં છે કાકાઈની મગફળી. ભાઈ કાકાઈની મગફળી કંઈ ઘટે નહીં એવી છે, બાકી લીલી સમ બાકાજી કે બોલાવે એવી. બાકી બધું છે ને ઘટે નહીં એવું જ છે. જોકે અહીંયા પાણીના અભાવના લીધે થોડુંક બધું મોડું થયું છે, પણ સારું થયું છે. વરસાદના પાણીથી થાય ભાઈ. આપણા કાકાની વાડીએ પણ છે ને ભાઈ આપણે આવી ગયા સીવી, અને કાકાને છે કાગળની અંદર મરચી જોઈ શકો તમે. અને ભાઈ બીજી બાજુ હે કારેલી, ગુવાર પણ એ સાઈડમાં મગફળી, અને કાકા ભાઈ દવા છાંટી રહ્યા છે આપણા. અને મરચી થઈ ગઈ છે પરફેક્ટ શોર્ટ એન્ડ લીલી. પોષણ તત્વો અપાય છે આમાં પણ. કે તો ભાઈ હે ને આપણે વાડીએ હે ને હમણાં મોજ કરવી, અને ભાઈ એવું કુદરતી વાતાવરણ એટલે એવી મોજ આવે ને, મજા જ આયા કરે. અને હવે આપણે જવાનું છે કુદરતી સૌંદર્યનો આનંદ લેવા, યાની કે બહાર જંગલમાં ડુંગર વિસ્તારમાં આટો મારવા જવાનું છે. એના માટે પહેલાં ગેટ વાંચવો જરૂરી છે. હવે જુઓ તમે કુદરતી સૌંદર્યમાં આનંદ માનશું ફૂલ બાકાજી. ભાઈ એના માટે હે ને પહેલાં આપણે ડુંગર ચડશું કુદરતી આનંદ લેવા માટે. તો કે હજી વરસાદનું બરોબર આગમન નથી થઈ ગયું, હમણાં ક્યારેક ક્યારેક વરસ્યા રાખે, નકર તો એવું લીલોતરી બધું જોવા મળે ને, ના પૂછો વાત. તોય પણ આમ જો હે ને બાકી લીલોતરી જન્નત હો ભાઈ, ફૂલ બાકાજી કી મજા જ આયા કરે. આખો જાય બે રહ્યું ને એવો પવન એવું બધું જોવા મળે. બાકી ચાલો આનંદ મંગલમ હે ને, બાકી કાંઈ ઘટે ન ઘટે ભાઈ. ભાઈ વ્યૂ તમે જુઓ એકવાર હો, આમ જો કાંઈ કહેવા માટે કાંઈ આમ શબ્દ નથી હો ભાઈ. અને જો કે આપણે તો એને કાયમ અહીંયા દેવાનું હોય, કારણ કે આપણી વાડી જ પાસે એ, એટલે મન ફાવે ત્યારે ડુંગરા ઉપર ચડી જવાનું ને ભાઈ આનંદ મંગલ ને મોજ કયો તમે ભાઈ. બાકી છે ને એકવાર આવા વાતાવરણમાં આવવું પડે, આમ જો મોજે મોજ, મજા જ આયા કરે તમને ફૂલ બાકાજી કી. હું બોલું ને કંઈ ખબર નથી રહેતી, શબ્દો નથી આના માટે કાંઈ. હકીકત ચારે બાજુ તમામ જોવો લીલું વાતાવરણ હો ભાઈ. તો ભાઈ આ માટે તો એને લાઈક અને સબસ્ક્રાઈબ બને હો. તો બસ આપણે હે ને આવી જ રીતે હે ને ક્યારેક ક્યારેક નિશાળે રજા હોય ત્યારે આવા નવા વ્લોગ બનાવતા રહીશું. તો બસ આજનો વ્લોગ આપણે હે ને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. જો કે 12મું છે એટલે થોડુંક નિશાળે દરરોજ જવું પડે, ભણવું પડે. બાકી હમણાં બધું આપણું હાલ્યા રાખીએ તો ક્યારેક ક્યારેક આવો વ્લોગ મૂકતા રહીશું 10-15 દીએ. તો બસ સૌને જય શ્રી રામ, મળીએ એક નવા વ્લોગની અંદર. બાય બાય, ગુડ બાય.